જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સમાજશાસ્ત્ર ગાલા અસાઇનમેન્ટ પેપર 1નું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો વિડીયો શરૂ કરીએ. વિભાગ એની વાત કરીએ. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? તો કે 22. બીજો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો કે હિન્દુ. ત્રીજો, પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? તો કે અવેસ્તા. ચોથો પ્રશ્ન, ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો કૃષિ. પાંચમો પ્રશ્ન, ટોટેમવાદ શેમાં જોવા મળે છે? તો અનુસૂચિત જનજાતિમાં જોવા મળે છે. છઠ્ઠો પ્રશ્ન, મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને સોંપવામાં આવી હતી? તો M.N. શ્રીનિવાસને. સાતમો પ્રશ્ન, ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના ગણાય છે? તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ લક્ષી. આઠમો પ્રશ્ન, સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે? તો કે સાંસ્કૃતિક પરિવર્તન. નવમું, ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાયો છે? તો ઉદ્યોગ અને વેપાર. 10મો પ્રશ્ન, ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? તો 15 ઓગસ્ટ 1995. 11મો પ્રશ્ન, ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? તો ઈસવીસન 1946માં થઈ હતી. 12મો પ્રશ્ન, નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું આંદોલન છે? તો પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન છે. 13મો, બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો રાજા રામમોહન રાયે. 14મો પ્રશ્ન, પંચાયતી રાજની સ્વતંત્રતા પાયેથી શરૂ થવી જોઈએ, આ વિધાન કોનું છે? તો કે મહાત્મા ગાંધીનું છે. 15મો પ્રશ્ન, વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 1 ડિસેમ્બર. 16મો પ્રશ્ન, એઇડ્સની સમસ્યા ભારતના વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો કે 3જું. 17મો પ્રશ્ન, ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? તો હોટન અને હન્ટ. 18મો પ્રશ્ન, બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે? રિમાન્ડ હોમ. હવે વાત કરીએ વિભાગ બીમાં. નીચે આપેલા પ્રશ્નોમાં એક વાક્યમાં ઉત્તર આપો. શીખ ધર્મના 5 ક કોને કહે છે? તો એમાં છે કેશ, કંધો, કડુ, કચ્છ અને કિરપાનો સમાવેશ થાય છે. 20મો પ્રશ્નની વાત કરીએ તો જાદુના પ્રકારો જણાવો. સફેદ જાદુ અને કાળો જાદુ. લિંગ પ્રમાણ એટલે શું? લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષે મહિલાઓની સંખ્યા. પછી સંસ્કૃતિનો ખ્યાલ કોણે આપ્યો? સંસ્કૃતિમાં કલા, વિજ્ઞાન, યંત્ર વિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય વગેરે તથા સામાજિક સંગઠનના તત્વ, સ્વરૂપ, રચના અને કાર્યોમાં આવતા પરિવર્તનનો સમાવેશ થાય છે. WWનું પૂરું નામ જણાવો. તો વર્લ્ડ વાઇડ વેબ છે. પછી ઓનર કિલિંગ કોને કહેવાય? મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય અથવા તો શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોય તેવો અનુભવ હોય અને પરિવારના સભ્યો દ્વારા જે તે મહિલાની હત્યા કરવામાં આવે તે ઘટનાને ઓનર કિલિંગ કહેવાય છે. 25. બાળ અપરાધીને કોને કહેવાય છે? સામાન્ય રીતે 7 થી 18 વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહે છે. એવું અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધી કહેવામાં આવે છે. ત્યાર પછી વિભાગ સીની વાત કરીએ તો એમાંથી દરેક પ્રશ્નના 2 ગુણ છે, સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે. તો 26માં એમાં ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? તો ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે ભારતના નાગરિક એવોર્ડો છે. 27, ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? તો ભારતમાં સાંસ્કૃતિક, વસ્તી વિષયક અને ધાર્મિક વિવિધતા જોવા મળે છે. ભારતમાં લોકોની રહેણીકરણી, જીવન રીલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. ભારતના વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, જાતિ પ્રમાણ, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે વસ્તીનું વિષયક વૈવિધ્ય જોવા મળે છે. હવે ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ. લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો. લોકોની રીત, રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો, વસ્ત્રાલંકો, રમતો, ઘરવખરીની ચીજવસ્તુઓ, લોક દેવી દેવતાઓનો રમકડા, હથિયારો વગેરે લોક સંસ્કૃતિના ઉદાહરણો છે. હવે ગુજરાતના રાજ્યના અનુસૂચિત જાતિઓનો સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ કઈ છે? તો પહેલી માહ્યંશી વણકર, ભાંભી રોહિત, વાલ્મીકી મહેતર અને રૂખી અને મેદવાર મેઘવાળ. 30મો, મંડલ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા 3 વિભાગો માપદંડ દર્શાવ્યા છે? તો સામાજિક માપદંડ, શૈક્ષણિક માપદંડ અને આર્થિક માપદંડ છે. હવે વાત કરીએ 31,
સ્ત્રી કલ્યાણલક્ષી કાનૂન કોઈપણ 5 તો કે ફેક્ટરી એક્ટ ઈસવીસન 1948, કામદાર રાજ્ય વીમા કોર્પોરેશન કાનૂન 1948, બીડી અને સિગાર કામદાર કાનૂન ઈસવીસન 1966, સમાન વેતન ધારો 1974, કૌટુંબિક અદાલત કાનૂન 1984, કાનૂની સેવા સહાયને લગતો કાનૂન 1987 અને 7માં મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ઈસવીસન 1990. હવે વાત કરીએ 32. ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ. ઉપકરણમાં સરકાર દ્વારા ઉદ્યોગોના ખાનગી ક્ષેત્રમાં વધુમાં વધુ પરવાના, મૂડીરોકાણ અને વધુ નફો મેળવવા માટે અનુકૂળતાઓ કરી આપવાની બાબતોનો સમાવેશ થાય છે. ઉદારીકરણ એટલે સરકારની ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ. ઉદારીકરણ એ વૈશ્વિકરણની પ્રક્રિયા પૂર્વ શરત રૂપે છે. ઉદારીકરણ માટે ખાનગીકરણ અનિવાર્ય પ્રક્રિયા છે. ત્યાર પછી સંસારની વ્યાખ્યા. સંસાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તન કરવાની કલા છે. ત્યાર પછી તાલુકા પંચાયતની સમિતિઓના નામ આપો. તો કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ રચના કરે છે. પછી પ્રોબેશન એટલે શું? પ્રોબેશન એટલે અજમાયશની મુક્તિ. જ્યારે કોઈ પણ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કે વર્તન કરે અને તે બાળકને અદાલતમાં સાબિત થઈ જાય ત્યારે તે વર્તન કરનાર બાળકને બાળ અદાલત સુધાર ગૃહમાં મોકલવામાં બદલે મોકલે છે. પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ બાળ અપરાધીને સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી બાળ અપરાધીઓને વર્તનના સુધારણા કરવાની છે. પછી છે નિસ્તબંધે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા. તો સામાજિક ચળવળોને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય? વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. ગર્ભમાં રહેલું બાળક જો કન્યા જાતિનું હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા ભ્રૂણ હત્યાની કરવામાં આવે છે અને કન્યા ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે. વિભાગ ડીમાં વાત કરીએ. ભારતના ખ્રિસ્તી સમુદાયની સમજૂતી આપો. ભારતમાં ખ્રિસ્તી સમુદાય અલ્પસંખ્યક હોવા છતાં મહત્વનો સમુદાય છે. પછી વાત કરીએ 39. ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપ જણાવો. માર્ગી પર આમાં આવી રીતે છે. ત્યાર પછી અન્ય પછાત વર્ગમાં વિશે નોંધ લખો. ભારતમાં બંધારણ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિઓ ઉપરાંત અન્ય પછાત વર્ગોનો પણ ઉલ્લેખ થયો છે. ત્યાર પછી વાત કરીએ મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો. મહિલા સશક્તિકરણ એક પ્રક્રિયા છે. આ મહિલા પોતાનું સ્થાન અને મોકાશ મળે છે. આ પ્રક્રિયા મહિલાઓ દ્વારા સામૂહિક રીતે અને સભાનપણે કરવામાં આવેલું પ્રયત્નશીલ શૃંખલા છે. આ પ્રક્રિયા મહિલાઓને પોતાના હકોથી અનુભૂતિ કરાવે છે. આ પ્રક્રિયા સત્તાની નવી સંકલ્પના છે. 42મો પ્રશ્ન. મહિલાઓના બંધારણીય અધિકારો જણાવો. બંધારણીય કલમ 15, 16, 39, 42. ત્યાર પછીનો વાત કરીએ ઉદારીકરણના લાભો જણાવો. ત્યાર પછી પરંપરાગત સંચાર માધ્યમનો ટૂંકો પરિચય આપો. પછી છે સામાજિક આંદોલનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. સામાજિક આંદોલન એ સામાજિક લાંબા ગાળાની પ્રક્રિયા છે. સામાજિક આંદોલન એ સામૂહિકતાનું લક્ષણ ધરાવે છે. સામાજિક આંદોલન ધ્યેયલક્ષી હોય છે. પંચાયતી રાજની નકારાત્મક અસરો સમજાવો. જૂથવાદ અને પક્ષાપક્ષી જ્ઞાતિવાદને ઉત્તેજન, આંતરજ્ઞાતીય સંઘર્ષ. હવે વાત કરીએ 47. સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો. પછી છે બોસ્ટલ શાળા, ખુલ્લી બોસ્ટલ શાળા અને બંધ બોસ્ટલ શાળા. રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી તેના સહાયક પરિબળોની ચર્ચા કરો. ભૌગોલિક પરિબળ, ભારતનું બંધારણ, ત્યાર પછી નાગરિક ફરજો, એમાં મુદ્દા છે. ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. ઉત્સવો, ભાષાઓ, ખોરાક, જીવન નિર્વાહની રીતો. હવે વિભાગ ઈમાં વાત કરીએ વૈશ્વિકરણની લક્ષણો જણાવો. જટિલ પ્રક્રિયા છે. બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. નવીન શોધ અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા છે. નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા છે. વૈશ્વિક સંસ્કૃતિનું સમન્વયકરણ, વિનિમય સાધનનું ચલન, નવા સામાજિક આંદોલનો. 52મો પ્રશ્ન. આધુનિક સંચાર માધ્યમોના વીજાણુ
સાધનનો નવો ટૂંકો પરિચય આપો. રેડિયો, ફોટોગ્રાફી, ચલચિત્રો કે સિનેમા, ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ. ત્યાર પછી સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વિશેનો તફાવત સ્પષ્ટ કરો. ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ. તાલુકા પંચાયતના કાર્યો જણાવો. સ્વાસ્થ્ય અને સફાઈ, શિક્ષણ, બાંધકામ, ગ્રામ વસવાટ, કૃષિ, પશુસંવર્ધન, ગ્રામ ઉદ્યોગો,